આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। મોટા સમાચારથી શરૂઆત કરીએ। દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું છે। ટ્વીટ કરીને પ્રદેશ ભાજપ પર સિસોદિયાના આક્ષેપ છે। ગુજરાત ભાજપ દિલ્હી સ્કૂલ વિરુદ્ધ ટ્વીટ કરે છે। આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી ભાજપમાં ડર છે તેવું મનીષ સિસોદિયાનું કહેવું છે। સિસોદિયાએ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ચેલેન્જ કરી છે। વાઘાણી સાથે ડિબેટ કરવા સમય અને સ્થાન નક્કી કરવા માટે ચેલેન્જ કરી છે મનીષ સિસોદિયાએ। तो वाघाणी साथे डिबेट करवा माटे चेलेंज करी छे मनीष सिसोदियाए। दिल्हीना डेप्यूटी सीएम छे मनीष सिसोदिया। तेमनुं कहेवुं छे के आम आदमी पार्टीना प्रभावथी भाजप डरी रह्युं छे तेवुं मनीष सिसोदियानुं कहेवुं छे। तो शिक्षण मंत्री जीतू वाघाणीने टेग करीने तेमणे चेलेंज कर्युं छे। डिबेट करवा माटे चेलेंज करवामां आवी छे। समय अने स्थान नक्की करवा माटे पण कह्युं छे मनीष सिसोदियाए। तो भाजप पर आक्षेप कर्या छे। तो बीजेपी मारी साथे यज्ञेश दवे जोड़ाया छे। यज्ञेश भाई स्वागत है आपनु न्यूज़ 18 गुजराती में। यज्ञेश भाई मनीष सिसोदियानो आक्षेप छे अने साथे चेलेंज पण करी छे, शुं कहेवुं थाय छे आपनुं? गुजरात में शिक्षण बाबतनी जे वातो चालती थी ए बाबते पण आम आदमी पार्टी है गुजरात में जो कि पक्ष तरीके तो नहीवत है अने एमणे पण ज्यारे विरोध कर्यो अथवा तो वांधा उठाया तो गुजरात सरकारना मंत्री श्री जीतुभाई वाघाणीए मीडियामां अने दरेक जग्याए खुलासा पण कर्या जे शाळाओना ओरडा बाबतना प्रश्न हता के कोई पण प्रश्न हता अने ए एकदम पारदर्शक खुलासा हता। त्यां आगळ जे पण वस्तु हती ए स्पष्ट जणाववामां आवी अने विधानसभाना फ्लोर पर पण जणाववामां आवी। ज्यारे ए खुलासाओ जे करता था जे खुलासाओ पूछवामां આવ્યા આમ આદમી પાર્ટી દ્વારા પૂછવામાં આવ્યા હતા તો એની સામે વાત એ છે કે ગઈકાલે ની પરમ દિવસે દિલ્હીની અંદર જો એના વોકેશનલ ટીચર્સ હોય કે પ્રવાસી શિક્ષકો હોય કે આંગણવાડીના શિક્ષકો હોય દિલ્હીની દરેક શાળામાં જ્યારે અપવાસ ઉપર બેસે વિવિધ માંગણીઓ સાથે અને એ પ્લે કાર્ડ લઈને બેસે ને એવા સમાચાર જો દિલ્હીના અખબારોમાં અને ટીવીમાં જો પ્રસિદ્ધ થતા હોય તો આ અંગે જો એમને પૂછવામાં આવ્યું હોય भारतीय जनता पार्टी द्वारा कि भाई आमा शू है તમે અમારા જો સવાલો પૂછો છો તો તમારે ત્યાં પરિસ્થિતિ શું છે આવું કહેવામાં આવ્યું હોય તો એની સામે આજે સિસોદિયાજી એવું કહેવા માંડ્યા કે ગુજરાતના શિક્ષણ મંત્રી સાથે ડિબેટ કરે। આ શિક્ષણ મંત્રીએ નથી પૂછ્યું, આ દિલ્હીના છાપાઓમાં છપાયું છે, આ દિલ્હીના અખબાર જે ન્યૂઝમાં આવેલું છે, ટીવીમાં આવેલું છે, એ દર્પણ બતાવેલું છે। અને બીજું સિસોદિયાજીઓ ધારે तो यज्ञेश भाई हमारी साथ योगेश भाई पण आम आदमी पार्टी मांथी जोड़ाया छे। आप जे कही रह्या छो आपनो सीधो जे वात छे ते आपणे योगेश भाई साथे जाणવાનો प्रयास करीशुं। जी योगेश भाई स्वागत है आपनु न्यूज़ 18 गुजराती में। योगेश भाई आम आदमी पार्टीए जे आक्षेपो कर्या छे शुं कहेशो सौथी पहेला आप? અમે કોઈ આક્ષેપો કર્યા જ નથી। ભારતીય જનતા પાર્ટીએ એમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપરથી ગઈકાલથી આક્ષેપો કર્યા કે દિલ્હીમાં શિક્ષણ મોડેલ ફેલ છે, દિલ્હીમાં સ્કૂલો સારી નથી, દિલ્હીમાં શિક્ષકો આંદોલન કરી રહ્યા છે। તો આમ આદમી પાર્ટીના દિલ્હીના શિક્ષણ મંત્રીએ ગુજરાતના શિક્ષણ મંત્રીને પડકાર ફેંક્યો છે કે તમે જાહેરમાં આવો અને મને ખુલ્લો પાડો। તો હું તો કહું છું ભારતીય જનતા પાર્ટીના લોકો માટે આ ઐતિહાસિક અને સુવર્ણ તક છે કે દિલ્હીના શિક્ષણ મંત્રીને ગુજરાત બોલાવી અને એમને ખુલ્લા પડવા જોઈએ। અમે તો તક આપી છે, ઝડપવા માટે આપી છે, ઝડપી લેવી જોઈએ, ઐતિહાસિક અને સુવર્ણ તક છે। जी योगेश भाई यज्ञेश भाई નું એવું કહેવું થાય છે કે દિલ્હીમાં પણ શિક્ષકો ઉપવાસ ઉપર છે, પ્લે કાર્ડ લઈને ઉપવાસ ઉપર છે। હું એ જ કહું છું કે આ વાત આખા દેશ સુધી જાય એટલા માટે તો અમે આવવા તૈયાર છીએ, અમારા શિક્ષણ મંત્રી આવવા તૈયાર છે કે તમે આ વાત આખા દેશ સુધી જાઓ, જાહેર મીડિયાના માધ્યમથી ડિબેટ થાય। કયા ટોપિક ઉપર ડિબેટ કરશો? દિલ્હીનું શિક્ષા મોડેલ ને ગુજરાતના શિક્ષા મોડેલ ઉપર। जी यज्ञेश भाई पण छे आपनी साथे। यज्ञेश भाई योगेश भाई નું એવું કહેવું છે કે ગુજરાતમાં પણ શિક્ષણ મુદ્દે એ જ હાલ છે। ગુજરાતની અંદર શિક્ષણ મુદ્દે જેટલા પણ આક્ષેપો આમ આદમી પાર્ટીએ કર્યા હતા કે બીજા કોઈ પક્ષોએ કર્યા આ તમામના ખુલાસા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈએ જાહેરમાં આપ્યા, મીડિયા સમક્ષ આપ્યા છે। જો આજે જે પ્રમાણે જીતુભાઈએ તો કોઈ એમની પર આક્ષેપ કર્યા નથી, જીતુભાઈએ તો આમ આદમી પાર્ટીનું ક્યાંય નામ લીધું નથી અને બીજું કે જે પ્રમાણે એમના પ્રવક્તા બોલી રહ્યા છે પ્રવક્તાને ખ્યાલ હોવો જોઈએ કે આ જે આક્ષેપ નથી કરેલા આ દર્પણ બતાવ્યું છે અને ગુજરાત ભાજપે બતાવ્યું છે દર્પણ કે તમારી હાલત શું છે ને તમારા શિક્ષકો રોડ ઉપર કેમ છે એ ત્યાંના અખબારોમાં છપાયું છે એનું દર્પણ બતાવ્યું છે। અને એ જ પ્રમાણે
દિલ્હીના શિક્ષણ મંત્રી પાસે જો એનો જવાબ નથી, એ સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલે જે વ્યક્તિએ કશા આક્ષેપ નથી કર્યા એવા વ્યક્તિ ગુજરાતના શિક્ષણ મંત્રી ઉપર તેઓ આક્ષેપ કરીને ડિબેટ માટે બોલાવે. જે માણસ પાસે જવાબ ના હોય ને એ ભાગતો ફરતો હોય. તમે ભાગતા ફરો, તમે પલાયન થાવ છો, તમે ડરપોક અને નમાલા લોકો છો. ના પડે. અમે ફરતા હોય તો તમે ડિબેટની પહેલા ના કરતા હોય. એટલે વાહિયાત વાતો કરવાનું બંધ કરી અને આ નમાલાપણો દર્શાવવાનું બંધ કરીને ડિબેટનો સ્વીકાર કરો. સમજ્યા તમે? તમે દિલ્હીના શિક્ષણ મંત્રી સાથે ડિબેટ કરવા તૈયાર છો કે નહીં? નથી બોલ્યો યોગેશભાઈ, વિનંતી તમે કરું. ડિબેટ માટે તૈયાર છો કે નહીં? તમને મારો જવાબ નથી આપવાનો. ડરપોક છો ના, ડરપોક છો તમે. યોગેશભાઈ યજ્ઞેશભાઈનું એવું કહેવું થાય છે કે દિલ્હીમાં પણ શિક્ષકો ઉપવાસ ઉપર છે તે ત્યાંના અખબારમાં છપાયેલું છે. હું એવું કહું છું કે એ અખબારમાં છપાયું છે તો અખબાર બહુ જાજા લોકો નહીં વાંચતા હોય તો એમને ખુલ્લા પાડો ને. અહીંયા ગુજરાત બોલાવીને એમને ખુલ્લા પાડવા છે. અમે તો ભાગતા નથી, અમે તો આમંત્રણ આપીએ છીએ, અમે તો પડકાર આપીએ છીએ કે અમને ખુલ્લા પાડો. બેન, આવું તો ક્યાં હોય રાજનીતિમાં? અમને ખુલ્લા પાડવાની અમે પડકાર ફેંકીએ, આવું તો ક્યારે બને? લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે, લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. એમના શિક્ષણ લાજવાનું તમારે હોય. 27 વર્ષના શાસનકાળમાં 30,000 ટીચરો નથી, 18,000 ઓરડાઓની ઘટ છે, 3,000 સ્કૂલોમાં શિક્ષક નથી, 700 સ્કૂલોમાં એક શિક્ષક છે. 27 વર્ષના શાસનમાં લાજવાનું ગાજવાનું તમારે હોય. હું વિરુદ્ધમાં જવાબ નહીં આપું. આ રીતે ડિબેટ ચાલશે તો ન આપો તો કઈ નહીં ને. આમ થાય તમે ભાગેલું છો, આમ થાય તમે ભાગેલું છો, એટલે આમાંથી ના ભાગશો. કોઈના ત્યાં દારૂ પીને હુમલો કરનારા લોકો વચ્ચે ના બોલે. તમે કેવા છો આખું ગામ જાણે છે. તમે બધા કેવા છો આખું ગામ જાણે છે. મહેરબાની કરીને વચ્ચે ના બોલશો. બીજું મને પૂછવામાં આવતું હોય ત્યારે તમે વચ્ચે પૂછો. આવા તો તમે ભાગો છો, આવા તો તમે ભાગો છો. યોગેશભાઈ, આપણે આ રીતેની ચર્ચા કરીશું. ચર્ચા માટે ભેગા થયા છે, એકબીજાને સાંભળીને ચર્ચા કરીશું. યોગેશભાઈ, આપણે ચર્ચા કરીશું. યોગેશભાઈ, સાંભળો તો ખરી. યોગેશભાઈ, સાંભળો તો ખરી શું કહેવા માંગે છે. બંને પાસે આવું છું. યજ્ઞેશભાઈ, શું કહેશો? જો યોગેશભાઈની વાત બધી મેં શાંતિથી સાંભળી, બરોબર છે. જો આમ આદમી પાર્ટીના પ્રવક્તાને જો એમના જે ગુજરાતના પ્રમુખ જેવી આદત હોય વચ્ચે બોલવાની ને ગમે તેવા શબ્દો બોલવાની, તો ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર નથી. અને ભારતીય જનતા પાર્ટી એમના જેવું કરી શકતી નથી. હજી વચ્ચે બોલે છે. યોગેશભાઈ, આપ પણ આપનો પક્ષ રાખી શકો છો. આપણે એક બાદ એક બોલીશું. તમે ગુસ્સી કરતા, મહિલાઓ છેડતી તમે કરતા. યોગેશભાઈ, પહેલા આપણે સાંભળીએ. યોગેશભાઈ, આપની પાસે પણ આવું છું. બરોબર યોગેશભાઈ, તમારા સંસ્કાર રાખી બીજા જો વચ્ચે ન બોલો. તમે જે પણ આક્ષેપ લગાવો તમારો વારો ત્યારે બોલી શકો છો. અને આટલી જ જો તમને ના ડરપોક હોય તો શાંતિથી ઘરે બેસી શકો છો. બરોબર યજ્ઞેશભાઈ, આપ આપની વાત મૂકી શકો છો. યોગેશભાઈ, આપ ક્યાં બે હોય. જો જે પ્રમાણે આજે એમના પ્રવક્તાઓ વચ્ચે બોલતા હોય અને એમના પ્રવક્તાઓને જો સાંભળવાની તૈયારી ન હોય અને જવાબ આપો, યોગ્ય અને સારો જવાબ આપો. યોગેશભાઈ, હું આપને પણ સમય આપીશ આપની વાત મૂકવા માટે. પહેલા આપણે સાંભળીએ કે શું કહેવા માંગે છે. તેની ખોટી વાતો કરે હાવ. આપ પડકાર ફેંકો છો તો પહેલા સાંભળો તો ખરી. તમે ખોટી વાતો તમારી વાત સાંભળી છે. તમે તો કોઈ સાંભળવાની તાકાત જ નથી તમારા. સાચું કહું તમને યોગેશભાઈ, આપની વાત પણ સાંભળશું અમે. તમને તો દારૂ પીને કોઈની ઓફિસમાં જાઉં અને તમને કર્યું મેં તો ગુજરાતમાં દારૂ મળે છે, ગુજરાતમાં દારૂ મળે છે, ગુજરાતમાં દારૂ મળે છે, ગુજરાતમાં દારૂ મળે છે. યોગેશભાઈ, યજ્ઞેશભાઈ, આપણે અન્ય મુદ્દા પર ચર્ચા નહીં કરીએ. ગુજરાતમાં શિક્ષણનો જે મુદ્દો છે, આ ટ્વીટ છે, તે મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે. પહેલા સાંભળીએ. બસ તો પછી વાહિયાત તો બંધ કરવાનો મુદ્દો ઉપર આપણે પણ આપણો પક્ષ મૂકવાનો સમય આપીશું. યજ્ઞેશભાઈ, બોલો. યોગેશભાઈ, પહેલા સાંભળો, પછી આપને પણ હું સમય આપીશ પક્ષ મૂકવાનો. ડિબેટમાં નહીં ભાગ લઈએ, કારણ કે આવા અસંસ્કારી અને બોકસ માણસો જોડે અમે ડિબેટ કરવા માંગતા નથી. યોગેશભાઈ, આપે જ તો પડકાર મૂક્યો છે ડિબેટ કરવાનો અને આપ સાંભળવા તૈયાર નથી. અરે બોલાવો એને બોલવા દો બેન, પણ મુદ્દા ઉપર વાત કરાવો. જી, મુદ્દા પર વાત કરીશું. યજ્ઞેશભાઈ, આપ કહેશો. એ પ્રમાણે આજે એમના શિક્ષણ મંત્રીની વાત આજે ત્યાંના ન્યૂઝપેપરમાં છપાઈ, ત્યાંના અખબારોમાં છપાઈ, ત્યાંના ટીવીમાં છપાઈ. એ એમના શિક્ષણ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હોય તો એમને ખુલાસો કરવો પડે. આજે એ કે ભાઈ આ છપાયું છે, એમને ત્યાંના અખબારોમાં આપવું પડે, ત્યાંના મીડિયામાં આપવું પડે. ગુજરાતના શિક્ષણ મંત્રીએ એમને કોઈ
ટ્વીટ નથી કરી, કશું કર્યું જ નથી, તો એને ચેલેન્જ આપવાનો મતલબ શું? આ તો કાલ સવારે બાઇડેનને પણ ચેલેન્જ આપશે, કાલ સવારે પુટિનને પણ ચેલેન્જ આપશે કે તમે આ કરો. એટલે આ પક્ષનો કોઈ ભરોસો નથી, જે પક્ષની અંદર કોઈ એથિક્સ નથી, જે આજે કે હું રાજકારણમાં નહીં આવું અને મારા દીકરાની સોગંદ ખાતા હોય, જે આજે તો છતાં અન્ના હજારેના માથા ઉપર પગ મૂકી અને રાજકારણમાં આવતા હોય, આવા વ્યક્તિઓ જે ખરા, આવા વ્યક્તિઓને કોઈ ભરોસો હું એમને નહીં બોલવા દઉં બેનો. હવે વચ્ચે નહીં હવે બોલવા જ નહીં દઉં, એક શબ્દ પણ નહીં બોલવા દઉં. હું આ ચેલેન્જ કરું તમને તો બોલા કરો એકલા. તમને ટેવ પડી, અમને ટેવ નથી પડી. તમે વચ્ચે પણ બોલવાનો તમે સાંભળો છો? તમારા જેને સાંભળવાની તાકાત ના હોય એ પક્ષના પ્રતિનિધિઓને સાંભળવાની યોગેશભાઈ, યજ્ઞેશભાઈ, આપણે મુદ્દા ઉપર ચર્ચા કરીશું. આપ બંને મહાનુભાવે અમને ન્યૂઝ 18 ગુજરાતીમાં અમે આપને એટલા માટે જ બોલાવ્યા છે. મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. તો દિલ્હીમાંથી મનીષ સિસોદિયાએ એવું ટ્વીટ કર્યું છે, ટ્વિટરના માધ્યમથી જીતુ વાઘાણીને તેમને ચેલેન્જ કર્યું છે. સૌથી પહેલા આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો ડિબેટ કરવા માટે સમય અને સ્થાન માંગ્યું છે. મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને પ્રદેશ ભાજપ પર સિસોદિયાએ આક્ષેપો પણ કર્યા છે. તો ગુજરાત ભાજપ દિલ્હી સ્કૂલ વિરુદ્ધ ટ્વીટ કરે છે તેવું મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું છે. પરંતુ હાલમાં જે આપણે વાતચીત કરી તેમાં યજ્ઞેશભાઈનું ચોક્કસપણે એ જ કહેવું થાય છે કે જીતુ વાઘાણીએ સામેથી એવી કોઈ ટ્વીટ નથી કરી દિલ્હી સરકાર ઉપર. આગળ વાત કરીએ અન્ય સમાચારની. બનાસકાંઠાના દાંતીવાડા નવોદય વિદ્યાલયમાં રેગિંગની ઘટના સામે આવી છે. રેગિંગની ઘટના બાદ વાલીઓનો હોબાળો જોવા મળી રહ્યો છે. રેગિંગની ઘટના બાદ એસડીએમ નવોદય વિદ્યાલય પહોંચ્યા હતા. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રેગિંગ મામલે તપાસ શરૂ કરી છે. હાલમાં જવાહર નવોદય વિદ્યાલયની પ્રિન્સિપલની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો એસડીએમ ધોરણ 9ના વિદ્યાર્થીઓને પણ મળશે અને તેમની રજૂઆતો પણ સાંભળશે. અને હોસ્ટેલમાં ધોરણ 9 અને 10ના જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે રેગિંગનો જે આક્ષેપ થઈ રહ્યા છે તે અંગે વાતચીત પણ કરશે. તો સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યાનો આક્ષેપ હાલમાં થઈ રહ્યો છે. જબરદસ્તી કપડાં ધોળાવવા અને સાફ સફાઈ કરાવવા માટેની રેગિંગનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મારી સાથે સંવાદદાતા કિશોર જોડાયા છે. જી કિશોર, એસડીએમ આ વિદ્યાલયમાં આચાર્યની પૂછપરછ કરી રહ્યા છે. શું માહિતી સામે આવી રહી છે? આજે વિવાદ થયો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ધોરણ 9ના અને 10ના વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરવામાં આવે છે ઉપરના વર્ગના વિદ્યાર્થીઓની. આ સમગ્ર મામલે આજે બે અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવા. જી આભાર આપનો. તો એસડીએમ ધોરણ 9ના વિદ્યાર્થીઓને પણ મળશે અને તેમની રજૂઆતો સાંભળશે. હોસ્ટેલમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થયાનો જે આક્ષેપ થઈ રહ્યા છે તે બાબતે વાલીઓ પણ હોબાળો કરી રહ્યા છે. અત્યારે ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવામાં આવશે. અપૂર્વ અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે. સુરતમાં પણ અગાઉ આવી ઘટના બની હતી. ડોક્ટરો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા કે સિનિયર ડોક્ટર્સ જે છે તે રેગિંગ કરી રહ્યા છે. હોસ્પિટલમાં રેગિંગ થઈ રહી છે. સુરતથી આ જાણકારી બહાર આવી હતી અને એક બાજુ અમે આપને અત્યારના દ્રશ્યો બતાવી રહ્યા છે બનાસકાંઠાની નવોદય વિદ્યાલયના કે જ્યાં વિદ્યાર્થીઓ ઉપર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. એક બાજુ હોસ્પિટલમાં સુરતમાં રેગિંગ થઈ હતી. સિનિયર ડોક્ટર દ્વારા જે જુનિયર ડોક્ટર્સ છે તેમના ઉપર રેગિંગ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વાત વડોદરાની. વડોદરામાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા હોય તેવા ખુલ્લેઆમ દ્રશ્યો સામે આવ્યા. ખુલ્લેઆમ દારૂની બોટલો સાથે યુવકનો વિડીયો વાયરલ થયો છે. દારૂની 3 બોટલો સાથે યુવકનો વિડીયો વાયરલ થયો. તો પોલીસને હપ્તા આપતો હોવાની વિડીયોમાં આ યુવક વાત કરી રહ્યો છે. પરંતુ જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. આ યુવકનો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. દારૂની બોટલો સાથે નશામાં ધૂત આ યુવકનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. તો વડોદરામાં દારૂબંધી છે. દારૂબંધી હોવા છતાં દારૂબંધીના ધજાગરા ઉડતા હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે. તો આ સાથે હાલ સમાચારમાં રોકાઈશું એક બ્રેક માટે. અધ્યક્ષતામાં બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે વાત મોંઘવારીની.
સામાન્ય જનતા ઉપર મોંઘવારીનો વધુ એક માર પડ્યો। પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ બાદ હવે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ મોટો વધારો થયો છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં 3 અને પીએનજીના ભાવમાં 4 રૂપિયાનો વધારો કર્યો છે। 3 રૂપિયાના વધારા સાથે સુરતમાં સીએનજીના ભાવ હવે 70 રૂપિયા 53 પૈસાએ પહોંચ્યા છે, જ્યારે પીએનજીમાં 4 રૂપિયાના ભાવ વધારા સાથે 39 રૂપિયા 5 પૈસા પર પીએનજીનો ભાવ પહોંચ્યો છે। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થતા મધ્યમ વર્ગના લોકોની કમર તૂટવાનું નક્કી છે। ચૂંટણી પત્તાની સાથે જે પ્રકારે મોંઘવારી વધી રહી છે, એક પછી એક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે। પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસ બાદ હવે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી ગુજરાત ગેસ કંપનીએ તેના સીએનજી ભાવમાં વધારો કર્યો છે। સીએનજી ભાવમાં 3 અને પીએનજીના ભાવમાં 4 રૂપિયા સુધીનો વધારો ઝીકવામાં આવ્યો છે। ગઈકાલ સુધી સીએનજીનો ભાવ 67 રૂપિયા અને 53 પૈસા હતો, તે વધીને 70 રૂપિયા અને 53 પૈસા સીએનજીનો થવા પામ્યો છે। ત્યારે પીએનજી 35 રૂપિયા અને 5 પૈસા હતો, તે વધીને 39 રૂપિયા અને 5 પૈસા વધારો કરવામાં આવ્યો છે। એટલે કે હવે સૌથી વધુ અસર ગૃહિણીઓના બજેટ ઉપર પડશે, કારણ કે ટ્રાન્સપોર્ટમાં વપરાતી ગાડીઓમાં વપરાતા સીએનજી ભાવમાં વધારો થતાં રિક્ષા અને ટેક્સીના ભાડામાં વધારો જોવા મળશે। ત્યારે બીજી બાજુ પીએનજી ગેસને લઈને ઉદ્યોગો અને જે મહિલાઓ ઘરમાં ગેસ લાઇન દ્વારા ગેસ વાપરે છે તેમાં વધારો થતાં હવે સીધી અસર તેના બજેટ પર જોવા મળશે। જે પ્રકારે ગેસના ભાવ વધી રહ્યા છે, પેટ્રોલના વધી રહ્યા છે, એટલે કે મોંઘવારીએ માજા મૂકી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડાકોર ઉમરેઠ રોડ પર કપિરાજનો આતંક જોવા મળ્યો। વાહનો ઉપર કૂદકા મારતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ડાકોર જઈ રહેલી રિક્ષા પર કપિરાજે કૂદકો મારતા જ રિક્ષા પલટી મારી ગઈ હતી। રિક્ષામાં સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને ડાકોર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ડાકોર ઉમરેઠનો આ રોડ છે કે જ્યાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે। લોકો પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, કારણ કે અવારનવાર આવી ઘટના બનતી હોય છે અને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ડાકોર જઈ રહેલી એક રિક્ષા પર કપિરાજે કૂદકો માર્યો હતો અને કૂદકો મારતા જ રિક્ષા પલટી ગઈ। અને હવે વાત રખડતા ઢોરના આતંકની। મોતની એક ઘટના બાદ પણ રાજકોટ મનપાની તંત્ર ઊંઘમાં છે। રાજકોટમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। રૈયાધારમાં રખડતા ઢોરે 2 વૃદ્ધાને અડફેટે લીધા હતા અને આ બંને ઘાયલ થયા છે। શહેરમાં 24 કલાકમાં રખડતા ઢોરના આતંકની આ બીજી ઘટના પ્રકાશમાં આવી છે। હજુ તો ગઈકાલે જ મવડીમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે એક બનાવ બન્યો હતો। રખડતા ઢોરે બાઇક ચાલકને ટક્કર મારી હતી। બાઇક સવાર વૃદ્ધનું મોત થયું હતું। અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો અને ગઈકાલની આ ઘટના બાદ કાર્યવાહી તેજ કરાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। એક જ દિવસમાં શહેરમાં રખડતા ઢોરના આતંકની આ બીજી ઘટના પ્રકાશમાં આવી છે। અમે આપને 2 દ્રશ્ય બતાવી રહ્યા છે। એક બાજુ આ આજના દ્રશ્યો છે કે રખડતા ઢોરે 2 વૃદ્ધ મહિલાઓની અડફેટે લીધી હતી। આ બંને વૃદ્ધ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે। તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। જ્યારે બીજા દ્રશ્ય ગઈકાલના છે કે જ્યારે રખડતા ઢોરે એક બાઇકને અડફેટે લેતા આ બાઇકને ટક્કર મારી હતી। બાઇકમાં સવાર વૃદ્ધનું મોત નીપજ્યું હતું। માજી અહીંયા ઊભા હતા ને આવીને ઢોરાવે લગાડી દીધું। ઊભા હતા ને આવીને અચાનક ધક્કો મારી નાખી દીધા। એટલે 3-4 જગ્યાએ લઈ ગઈ, વધારે લઈ ગઈ। હવે આની માટે ખાસ કડક પગલાં લેવામાં આવે। શું કે આવો 4થો 5મો બનાવ છે, વધારે ઘણો ત્રાસ છે। સ્લેમ કટર રૈયાધાર, સ્લેમ કટર રૈયાધાર। ત્યાં ઢોર ડબ્બાવાળા આવે છે કે કેમ? નહીં, આ નથી આવતા, 2 મહિનાથી આવ્યા જ નથી। પંચમહાલના દાહોદમાં કલ્પવૃક્ષ મનાતું મહુડાના ખેતી સાથે સંકળાયેલ ખેડૂતોને યોગ્ય વળતર નથી મળતું। દાહોદ જિલ્લા સહિતના વિસ્તારોના રહીશો માટે કલ્પવૃક્ષ માનવામાં આવતો મહુડો અહીંના ખેડૂતો માટે આવકનું સાધન છે। માર્ચ માસથી છેક જુલાઈ માસ સુધી ખેડૂતોને આવક રળી આપતું મહુડાના ફળ અને ફૂલ અને પાન આયુર્વેદ દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે। ખેડૂતોને વહેલી સવારથી જ મહુડાના ફૂલ વીણવા માટે ખૂબ જ સખત મહેનત કરવી પડતી હોય છે, પરંતુ મહેનતના પ્રમાણમાં પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે।
આજે મવડાની સિઝન ચાલી રહી છે, પણ એમાં અમારે લગભગ રાત્રે 4 વાગ્યાથી ઉઠી અને આખો પરિવાર એમાં જોતરાવવું પડે છે મવડા વીણવા માટે. હવે એનો આખો પરિવાર અમે જોતરાયા છે, છતાં પણ અમને જોઈએ એવો ભાવ અત્યાર સુધી મળતો નથી. મવડા વીણવા સૂકવા બહુ મહેનત છે, અને આના ભાવ જોવા જાય તો ભાવો એકદમ ડીમ ને નીચી. કે મવડા વીણવાના આખા પરિવાર સાથે અને સૂકવવાના એની પાછળ અમારો ટાઈમ આખો બગાડીએ છીએ, પણ એવા ભાવ અમને મળતા નથી. મોટાભાગના લોકો એનો દુરુપયોગ વ્યસન તરીકે, દારૂના વ્યસન તરીકે કરતા હોય છે, પણ જો એ સાચી માત્રામાં અને વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો એનો ઘણો સારો ઔષધીય લાભ મેળવી શકાય છે.